નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. મધ્યપ્રદેશ અને ગુજરાતના ઉપરવાસમાં વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાલુ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 130 મીટરના આંકડાને પાર કરી ગઈ છે. બીજી તરફ કરજણના ડેમમાં પણ ભારે આવક થતા તેના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને પગલે કરજણ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાંથી થઈ રહેલી વિપુલ પ્રમાણમાં પાણીની આવકના કારણે નર્મદા ડેમની સપાટી હાલ 130.56 મીટરે પહોંચી ચૂકી છે. નર્મદા ડેમમાં અત્યારે 67,701 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે વિશાળ જળાશય 74.53% જેટલું ભરાઈ ગયું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હોવાથી હવે ડેમ પૂર્ણ ભરાવામાં માત્ર 8 મીટર જેટલું અંતર બાકી રહ્યું છે. બીજી તરફ નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં પણ ઉપરવાસમાંથી પાણીની બમ્પર આવક થઈ રહી છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે કરજણ ડેમના 7 ગેટ ખોલીને નદીમાં 81,879 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. પ્રચંડ પ્રવાહના કારણે કરજણ નદી બંને કાંઠે તોફાની બનીને વહી રહી છે, જેના કારણે રાજપીપળા ખાતે આવેલો રામગઢનો પુલ અડધો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કરજણ નદીમાં પૂરના પાણી વધતા તંત્ર દ્વારા કાંઠાના 6 ગામોને હાઈ એલર્ટ કરી સાવચેત રહેવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમમાં સતત વધી રહેલી જળ સપાટીથી સમગ્ર ગુજરાતમાં પાણીનું સંકટ ટળ્યું છે, પરંતુ કરજણ નદીમાં પાણીનો પ્રવાહ વધતા વહીવટી તંત્ર દ્વારા કિનારાના વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.